રાજકોટના જેતપુરનું મંડલિકપુર ગામ ડિજિટલ વિલેજ જાહેર કરાયું છે। ડિજિટલ વિલેજના નિર્ણયથી ગામમાં બે જૂથો વચ્ચે વિખવાદ થયો છે। ડિજિટલ વિલેજ જાહેર કરાતા કેટલાક આગેવાનો દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવ્યો। કેટલાક આગેવાનો મંડલિકપુરને ખરા અર્થમાં ડિજિટલ માની રહ્યા છે। કેટલાક આગેવાનો સુવિધાનો અભાવ હોવાનું જણાવી રહ્યા છે। ગામના કેટલાક આગેવાનો દ્વારા મીડિયા કર્મીઓ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હતી। મંડલિકપુર કે જેને ડિજિટલ વિલેજ જાહેર કરવામાં આવ્યું તો કોઈ વિરોધ કરી રહ્યો છે। કોઈનું કહેવું છે કે તે પહેલેથી જ ડિજિટલ વિલેજ છે। અમારા સાથે જોડાયા છે મંડલિકપુરથી હરીન માત્રાવાળીએ વાત કરશું તેમની સાથે। તો હરીન, કેટલાક લોકો જે ડિજિટલ વિલેજ જાહેર કરવામાં આવ્યું છે મંડલિકપુરને તેનો વિરોધ કરી રહ્યા છે। કેટલાકનું કહેવું છે કે પહેલેથી જ જે ગ્રામ છે તે ડિજિટલ છે। શું ખરેખર ડિજિટલ છે આ ગામ? ચોક્કસ જો વાત કરવામાં આવે તો દેશના 100 ગામો છે તેને ડિજિટલ વિલેજ જાહેર કરવામાં આવ્યો છે। રાજકોટની વાત કરવામાં આવે તો જેતપુર તાલુકાનું મંડલિકપુર ગામ છે અને જસદણ તાલુકાનું શિવરાજપુર ગામ છે। આ બંને ગામોને ડિજિટલ વિલેજ જાહેર કરાયા છે। રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડે દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। તેના જ ભાગરૂપે રાજકોટ છે અત્યારે વિશ્વમાં ચમકી ઉઠ્યું છે। પરંતુ જો વાત કરવામાં આવે તો મંડલિકપુર ગામે જ્યારે ખરા અર્થમાં ઈટીવીની ટીમ પહોંચી હતી ત્યારે ખાસ કરીને બે જૂથો વચ્ચે પણ આ પ્રમાણે વિખવાદ જોવા મળ્યો હતો। અમુક જે આગેવાનો છે જણાવી રહ્યા છે કે ડિજિટલ ગામ નથી, કેમ કે જે રીતે અભણ લોકો છે, ઘણા બધા અશિક્ષિત લોકો છે, તેઓ આ ઉપયોગ નથી કરતા। ખરેખર બેંકમાં ખાતા ખોલાવવા જોઈએ, એટીએમ હોવું જોઈએ, આ તમામ વસ્તુઓ છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે। રોડ રસ્તા પાણીની સુવિધાઓ નથી। પરંતુ અમુક જે વર્ગ છે તેઓ એવું પણ જણાવી રહ્યો છે કે અમુક લોકો જે ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે, ડિજિટલ તરફ વળ્યા છે, જે ઉપયોગ કરતા થયા છે, પીઓએસ મશીનનો ઉપયોગ કરતા થયા છે, તે ખૂબ સરાહનીય છે। આગામી દિવસોમાં અલગ અલગ ટ્રેનિંગો પણ આપી અને ખાસ કરીને તેને વધુ ઉપયોગ વધારવામાં આવશે। પરંતુ આ જ વાતને લઈને ક્યાંક બે જૂથો વચ્ચે અણબનાવ બની ચૂક્યો હતો, વિખવાદ થઈ ચૂક્યો હતો। મીડિયા કર્મીઓ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક જે ડિજિટલ ઇન્ડિયાની વાત કરવામાં આવે છે, ડિજિટલ યુગની વાત કરવામાં આવે છે અથવા ડિજિટલનો ઉપયોગ કરવામાં આવે છે, જે ગામડાઓને ડિજિટલ બનાવવામાં આવે છે, પરંતુ ખરા અર્થમાં જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે આંતરિક વિખવાદ હશે, આંતરિક વિખવાદનો ભોગ ક્યાંક ને ક્યાંક બનવું પડતું હોય છે અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક આ ગામડું છે અથવા તો અન્ય જે ગામો છે તેમાં આ ડિજિટલાઇઝેશનનો ઉપયોગ નથી શકતો। પરંતુ જેટલો થઈ રહ્યો છે તેમાં મંડલિકપુરનો સમાવેશ થયો છે, રાજકોટના શિવરાજપુરનો સમાવેશ થયો છે, તે પણ એક સરાહનીય વાત છે। બિલકુલ સરાહનીય વાત છે। આ ગામડાઓનો સમાવેશ ડિજિટલ વિલેજ તરીકે કરવામાં આવ્યો છે। મીડિયા કર્મીઓ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હતી। કયા મુદ્દે મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તણૂક થઈ હતી, હિરેન? ચોક્કસ ડિજિટલ ગામને લઈને જે વિખવાદ ચાલી રહ્યો હતો, અમુક લોકો, અમુક આગેવાનો છે તે જણાવી રહ્યા હતા કે પાયાની સુવિધાઓ નથી, રોડ રસ્તા પાણીના અભાવ છે, અથવા તો બેંકમાં જો ખાતા ખોલાવવા જાય તો એક બે મહિના સુધી ખાતા નથી ખુલતા। અનેક વાહનાઓ બતાવવામાં આવે છે। ગામમાં એટીએમ મશીન એક છે પણ તે કાર્યરત હોય છે, નથી હોતા। અન્ય મશીનો હોય છે તે નથી હોતા, પરંતુ ખોટી જાહેરાતો કરવામાં આવે છે। એક વર્ગ આવો હતો અને બીજો વર્ગની વાત કરવામાં આવે તો તેઓ આજે ડિજિટલ ગ્રામમાં તે સમાવેશ થયો છે મંડલિકપુરનો, તેને આવકારી રહ્યો હતો અને આ બંને વચ્ચે જે પોઝિટિવ અને નેગેટિવ વાતો હતી, આ વાતનું જે કવરેજ જ્યારે મીડિયા કર્મીઓ કરવા ગયા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક બોલાચાલી થઈ હતી, મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તણૂક થઈ હતી અને કોઈ પણ કવરેજ ટીવી ઉપર બતાવવાની પણ જે ગામ લોકો, અમુક આગેવાનો છે તેમના તરફથી ના બનાવવામાં આવી હતી। ખાસ કરીને આ જ મુદ્દાને લઈને બે જૂથ વચ્ચે ક્યાંક ને ક્યાંક વિખવાદ સર્જાયો હતો અને વિખવાદ પણ સામે આવ્યો હતો। જી બિલકુલ, એટલે જે કવરેજ બતાવવાની વાત છે તેને લઈને મીડિયા કર્મીઓ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હતી। જેવી રીતે આપ કરી રહ્યા છો કે ઘણી બધી સુવિધાઓનો અહીં અભાવ જોવા મળી રહ્યો છે અને હવે જાહેરાત કરવામાં આવી છે ડિજિટલ ગ્રામ્ય તરીકે, તો આ જાહેરાતમાં એમ પણ બતાવ્યું હશે કે સૌપ્રથમ કઈ સુવિધાઓ અહીં પૂરી પાડવામાં આવશે। શું કોઈ એવી જાહેરાત સાથે કરાઈ છે? ચોક્કસ જો ગામનો અમુક વર્ગ જો માનવામાં આવે તો ગામમાં જે રોડ રસ્તા પાણીની અભાવ હોય છે તે પણ યોગ્ય હોય છે। પાણીની સમસ્યા સૌરાષ્ટ્રમાં પહેલેથી જ છે। જો બીજી વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલનનો હોય છે। ઘણા બધા લોકો અશિક્ષિત ગામમાં હોય છે, એટલે એ લોકો ડિજિટલાઇઝેશન તરફ નથી વળતા। તેને કઈ રીતે પેમેન્ટ કરવું જોઈએ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કઈ રીતે કરવું જોઈએ, અથવા તો અન્ય જગ્યાઓ ઉપર એટીએમ કાર્ડ કઈ રીતે સ્ક્રેચ કરાવવું જોઈએ, આ તમામ વસ્તુઓ છે તેનાથી તેઓ અજાણ હોય છે। તેમને મશીનની પણ, પીઓએસ મશીનની પણ ખ્યાલ નથી આવતો। પરંતુ અમુક વર્ગ હોય છે જે શિક્ષિત હોય
હોય છે તેને થોડું ઘણી વસ્તુઓ આવડતી હોય છે તેવા લોકો જે છે એટીએમ મશીન હોય અથવા તો અન્ય આ પીઓએસ મશીન હોય તેના દ્વારા ટ્રાન્ઝેક્શન કરતા હોય છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બંને જૂથો હોય છે, બંને લોકો હોય છે, તેમાં સામ્યતાઓ જોવા નથી મળતી. ડિજિટલાઇઝેશનમાં અમુક લોકો કહે છે કે આ જે વસ્તુ છે તે અમારા માટે નકામી છે, અમને કોઈ પણ વસ્તુનો ખ્યાલ નથી આવતો. એક વર્ગ એવો પણ હોય છે કે આ ખૂબ આશીર્વાદરૂપ છે. એટલે આ જ વસ્તુને લઈને આ ગામમાં આવા સમસ્યા ઊભા થઈ હતી. એક પાયાની સુવિધા હોય છે કે લોકો પાયાની સુવિધા, રોડ રસ્તા, પાણીની હોય છે તેના માટે ઝંખતા હોય છે, તે મેળવવા માટે ધક્કા ખાતા હોય છે. બીજી તરફ ડિજિટલ ઇન્ડિયાની વાત કરવામાં આવે છે, ડિજિટલ ગામની વાત કરવામાં આવે છે, એક વર્ગ તેનાથી ખુશ પણ છે. એટલે આ બંને જે વાત છે આમાં સામ્યતાઓ નથી હોતી, એને કારણે જ ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારમાં હોય છે આ પ્રમાણે વિખવાદ સર્જાતો હોય છે અને આ જ વસ્તુ મંડલિકપુરમાં જોવા મળી છે. જી આભાર હરીન માહિતી માટે. તો એક્સક્લુઝિવ જે સમાચાર આપ જોઈ રહ્યા છો ETV પર, કેવી રીતે મીડિયા કર્મીઓ સાથે પણ ગેરવર્તણૂક ગ્રામ્ય લોકો દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મંડલિકપુરને ડિજિટલ વિલેજ તરીકે તેની જાહેરાત કરાઈ છે.